લોકસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાત ભાજપ એક્શનમાં આવી ગયું છે। ગુજરાત ભાજપે ફેબ્રુઆરી મહિના દરમિયાન રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાત આવી શકે છે, જેઓ અમદાવાદમાં એક સભા યોજી પ્રચાર અભિયાનની શરૂઆત કરાવશે। અમિત શાહ અમદાવાદથી મેરા પરિવાર ભાજપ પરિવાર દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવશે। ઉપરાંત પ્રબુદ્ધ નાગરિક सम्मेलन, युवा मोर्चा बाइक रैली, क्लस्टर सम्मेलनનું પણ આયોજન કરવામાં આવશે। मेरा परिवार भाजप परिवार अभियान दरमियान देशभરના ભાજપ કાર્યકરો પોતાના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવી ચૂંટણીલક્ષી માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરશે। તો 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી વલસાડ જિલ્લામાં રેલી કરશે। આ તરફ ભારતીય જનતા પાર્ટી પણ सक्रिय થઈ ગઈ છે અને 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાત આવશે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફી માહોલ ઊભો કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે। અમદાવાદથી મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવવામાં આવશે। ઉપરાંત પ્રબુદ્ધ નાગરિક सम्मेलन, युवा मोर्चा बाइक रैली, क्लस्टर सम्मेलन જેવા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। मेरा परिवार भाजप परिवार अभियान दरमियान देशभરમાં ભાજપના જેટલા પણ કાર્યકર્તાઓ છે પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધ્વજ લહેરાવશે અને ચૂંટણીલક્ષી માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરશે। આખા દેશનો કાર્યક્રમ જે લોન્ચ થઈ રહ્યો છે, મેરા પરિવાર ભાજપા પરિવાર, મારું ઘર ભાજપનું ઘર, આપણું જે ગુજરાતની અંદર આપણે જૂનું સૂત્ર છે અને એ જ કાર્યક્રમ છે આખા દેશભરમાં ચાલવાનો છે। મેરા પરિવાર ભાજપા પરિવાર એ કાર્યક્રમનું લોન્ચિંગ એ કર્ણાવતીથી અમદાવાદમાંથી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ કરાવવાના છે। એટલે તે દિવસે બધા જ કાર્યકર્તાઓ 12મી તારીખે પોતે સ્વયં પોતાના ઘર ઉપર ભાજપનો તો પ્રદેશ ભાજપે લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા। મિશન 2019 અંતર્ગત ભાજપનું ભારત કે મન કી બાત અભિયાનની શરૂઆત થઈ। મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ કાર્યાલય કમલમમાંથી આ રથનું પ્રસ્થાન કરાવ્યું। રાજ્યની 26 લોકસભાની બેઠકો પરથી ભારત કે મન કી બાત અભિયાન રથ પ્રસ્થાન કરાવ્યો અને આ રથની સાથે ભાજપ જનતાની વચ્ચે જશે, જનતાના સૂચનો મેળવશે। भारत के मन की बात अभियानની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂઆત કરાવી। રથનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત હોદ્દેદારો હાજર રહ્યા। 5 વર્ષમાં કેમ કરવું છે, દેશને આગળ કેવી રીતે લઈ જવો છે, એ માટેનો આખો કાર્યક્રમ આજે લોન્ચ કરવામાં આવી રહ્યો છે। દેશમાં આખામાં તમામ લોકસભા ક્ષેત્રોમાં આ પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી છે। રથ જશે, સૂચન પેટીઓ હશે, ડાયલથી પણ લોકો કરી શકશે, સોશિયલ મીડિયાથી પણ લોકો કરી શકશે, SMS દ્વારા પણ કરી શકશે અને નરેન્દ્રભાઈ સીધા આ બધા સૂચનો એમને મળશે અને એના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી ભવિષ્યનું ભારત અને એ માટેનો સંકલ્પ પત્ર જાહેર કરશે। આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે ભારત વર્ષના લોકમાનસમાં લોકાભિમુખ સરકાર પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનવા જઈ રહી છે ત્યારે એમના મનમાં કઈ સૂચનો, એમના મનમાં કઈ વાત કે દેશની સરકાર કેવી રીતે ચાલવી જોઈએ। નરેન્દ્રભાઈએ હંમેશા કહ્યું છે કે હું પ્રધાન સેવક છું, લોકોની સરકાર છે, ત્યારે લોકોના વિચારો એ મહત્વના હોય છે। આગામી સંકલ્પ પત્ર પણ આ સમગ્ર દેશમાં ભારત કે મન કી બાત हमारे मोदी जी के साथनी સાથે જે કાંઈ સૂચનો, જે કાંઈ વિચારો, જે કાંઈ વિષયો એ આવશે સંકલ્પ પત્રમાં સામેલ કરવામાં